આ તો મારો બેટો શિયાળો હોય તો વરસાદ પડે ફરો, આ ઉનાળો હોય તો વરસાદ પડે ફરો, ચોમાસું તો આવે જ છે ને. ભેગું તો વાવાઝોડું હોય છે ને કે મારે બધું ઉડાડી લઈ ગયું. જીરે ઉડાડી લાશું, ઘઉં હોટલ પડે તો એ ઉડાડી મેલ્યા. કરવાનું શું હવે ખેડૂત ને? જવા જોડો એટલે આ એ મારી ફરી મેલ્યા છે. જવા એટલે ભાઈ બધી ભાજીજી વરિયાળી તો કાર્યું નથી મારતો. કેટલો વાવાઝોડું આવ્યું છે આજમાં ભાજીજી કાર્યું નથી અંદર તો. ક્યાં બધું હું મારી ખર્ચો. ભગવાન ભગવાન કાંઈ ના રાસું મારે. આજો કાર્યું નથી આમાં તો. આ તો શું દોડો બે હવે હે મોઢામાં આવ્યો લીધો ભગવાને કોળિયો, મોઢામાં આવ્યો લીધો મારો કોળિયો. હે ચલો ફોન આવ્યો માધા કાકાનો. બોલો માધા કાકા, મને ખબર છે તમારા પૈસા મારે હાલવાના છે અને તમે દૂધે ધોઈને હાલવાના છે, પણ શાંતિ રાખો. અત્યારે વાવાઝોડું આવ્યું એટલે મારી પાસે પૈસા નથી, એટલે ટેન્શન ના લો. તમે હમણાં મારું જીરું ઘટાવો એટલે જીરા તમે ના લો બધા પૈસા. ઉએ ટેન્શન ના લેતા, તમે હાલવાના બધા જ તમે પૈસા દૂધે ધોઈને હાલવાના છે. સારું લો વરિયાળી ભાજી મારે. એક તો માધો કાકો બચારા 2 મહિનાથી પૈસા નહીં લેતા. આ જો નોખા થઈ ગયા, નોખા થઈ ગયા છે. સીધા મોટો મારતા હું જરૂર નહીં બગડ્યું ના. શું કરીશ હું? પૈસા ક્યાંથી ભરીશ? શું રમણ ભમણ પડ્યા છે ને, પણ આપણે આમે ટેન્શન નહીં. ચમકે બિલાડા બચારા વાડે છોટી ગયા પરા છે. આ તો ભાજી એને કઈ બધું લેવરાવશે આનું. અને બચારા અમુકને તો પતરા ઉડી ગયા, સાપરા ઉડી ગયા, જીરું ઉડી ગયું. શું કરવાનું? પૈસા લઈએ ના લાધા રાખજો. ચમ કે પેઢીની પેઢી તારવાની છે તમારે. હોય આ તો હવે ભાગ્યો કરી લઈશી. આપણા પાસે તો બોળો પૈસો છે. મારો છોકરો બેઠા બેઠા ખાશે, મારા છોકરાનો છોકરો બેઠા બેઠા ખાશે. પાસે તો એ લડી દેશે. આવા છે અમે તો કીધું કઈ નહીં ઉડ્યું હોય. બોરાય ઉડી જાય આ તો. હે પોટ કાંઈ ઉડી જાય. માથે ઢકલ તો મેણ્યું ગોતી જડતું નહીં. અને અડધું જીરું તો બારે ઉડી ગયું હે. હા પલળી ગયું છે, કઈ નથી. શું કરવું હવે? શેમાંથી હું ખર્ચો વાળીશ? આટલું તો મારે દવામાં જતું રહેશે. પસાદાની મેં દવા સાટી હતી, નીકળે એમ નથી. શું કરવું પડશે આને? શું કરવું મારે હવે? મરી જા હાસ ના હાલ મરી જાઓ. હવે મારે એક જ આઈડિયા કરવો પડશે. એના સિવાય મારે કઈ બીજો ઉત્સાહ છે નહીં. રાવતા ઈદ કરો તમે, બીજું કઈ નહીં. પટીએ પાર. શું કે ટીટા? આવો લાધાબા. કેમ આવી ગયા? હું હવે ઘરનું બધું તળી મળી ઉડી ગયું હે. હમું કરવા જઉં રહું છું. એવું એમ? શું ઉડ્યું બીજું? કાંઈ નથી વધ્યું. તમારે ઝીરો વાળી તો કેમ ઉડ્યું? અમારી એ ઉડી ગયું. એવું એમ? હા રાડી કર્યો છે. માં તો હમણે ઉલેડતા હતા એમ. ઝીરો મારે હારું છે ને ઝીરો હારું છે. પણ લાધાબાજી તમે આ દહોરા ને, હા કાલ અમારો વારો આવશે તમારા ઉપર હાંહવાનો. કાર ભેગું થાક. હવે તમે આયો રે ટીટી વળી. વાત અભળ મારી જગ્યા. પૈસા તો તારા બધા હાલવાના હે, દૂધે ધોઈને હાલવાના હે. પણ અત્યારે હે ને મારે જીરું બગડી ગયું હે અને વરિયાળી ભાજી જઈએ એટલે હું અત્યારે નહીં કરી કેતો એમ. હું વાત મારી અભળતું મારા પૂરા વરહાળે નથી આવી કઈ સીઝન. હું ટેન્શન ના લે, તને કરી આલીશ બધે પૈસા. હું એ હારું લે. એ હા શું કરવું હવે? ટ્રેક્ટર ના બાચી, આ બિયારણ ના બાચી, દવા ના બાચી, અને છોકરાને પૈસા ભરવાના હે, ઉલાના ભણવાના. હવે હે ને મેં વિચાર્યું જ કરવું પડશે. જેમ કે હે ને એના સિવાય કઈ છૂટકો જ નથી. મર્યા પાર મરવું કાં તો હે ને પટ્ટી જ જવું. આ તો જીવું નહીં. અમે હે ને કઈ જાત પૈસા લાવું અને દેવું થઈ ગયું ઘણું મારા માથે. મરી જવું દવા આપીને. આ શું પીએ છે? દવા છે. હે દવા એના કે તો સોડા પીની. અલ્યા આને હજી મસ્કરી સુડ્યા. અલ્યા તારી વાત દવા છે ને મરવા જાઉં છું. હું મરી જાઉં મારે હવે. ચમ મરી જાઉં છે. તને ખબર નહીં મારી? કાંઈ ઘર માર્યું નથી હવે. આ પટી ગયો હું તો. આમે કેમ તારે ઘરમાં હતું કઈ હતું નહીં એમાંથી કઈ રહ્યું નથી હવે. શું દેશ વરિયાળી ખબર માહિતી મેં ઓસાડી હોય ભાજી બધી. હે વરિયાળી બધી અટકટકો થઈ જી. બસ અને મારું જીરું ઉડી ગયું. કઈ રહ્યું નથી ખેતરમાં. મરું નહીં તો શું કરું હું? બધું ઉડી ગયું. તું ગમે કરે તો એની પાસે હું ટોપો ખાઈશ. મરી જવાનો જીવવાનો નથી. એ મેલ કેડી મેલ વાત હવે બરાબર મરાતો હોય છે. ભેગું જીવવાનું છે.
હે માથે દેવું થઈ ગયું છે દેવ ઈ દેવા તો થાય અમે બોરી કા બે બોરી નીકળાવ છે કરીએ ખાવા થાય જ ભાઈ જીરું ના ખવડાય હે જીરું ના ખવડાય ઓય શાક માલા નહીં ખાતા બે બોરીના બધા પૈસા શું આવે મારા 10 બોરીનો તો મેં દવા સાટી ભરી એવું હે હા ઈ કાંઈ અફસોસ ના રાખવાનો હોય તો ત્યાંથી પૈસા લાવું તાર મરી તું કઈ પૈસા ઈ તો મજૂરી કરવી પડે આ તો એકદમ તો થાય વળી. મજબૂરી ભેગું થાય એમ નથી આ તો કશું નહીં 2 લાખ નું દેવું પાછું થઈ ગયું છે દેવું પાછું એવું લીધું છું જીરે જ કરાયું દવા લાવી એના પછી ટ્રેક્ટર કાયું બીજું અને બિયારણ લાવ્યું બધો ખર્ચો મારે કેટલો થયો અને છોકરો ભણે હારો એક તો સાયન્સ કરાયું સાયન્સ ડોક્ટર બનાવવો હે ઓહો ઓએ ડોક્ટર બનાવી પેલો આમ દિમાગનું થોડીક ઈલાજ કરાવ દે રેડી ઈ તો બધું અરે બીજું કે પૈસા હું આલી દઈશ તું તાર. તે કો કરીશ હોય જ ને તાર. કેટલા કરીશ તું કે એટલો એટલે હું તો બધા તને હે ને હાવ ફેલ ગણતો હતો નથી કશું આવું બરાબર હવે મારી હાલ ગણાય? હવે હું મારી છે ને આમ અંદરથી મારે છે ને ઓલી બધું કાર ને કરી જો હોય રાડી. અને હવે હું છે ને આમ અંદરથી તારા જેવો થઈ ગયો ખબર છે ને આપણે બે કેવા છે ભાઈ બંધો થોડો થઈ ગયો થોડો તું ચાહે હે બચ્ચા ને ઈ વાત તારી હાસી હા. પણ આ બા ચલો ટેકો કરી ટેકો તું કે એટલો હાલવા હે બોલ 2 લાખ તાર તો પૈસા ઘણા છે ને કાંઈ નહીં, એ તો ગૌ ઉડી જાય તાર કાંઈ મનમાં નથી ઈ તો હું જોઈ રહ્યો પલડી જકાઈ રહ્યું નથી કીધું ભાઈ કે કીધું લઈ લીધું રા ભાઈ. કઈ ટેન્શન કરવાનું નહીં તું તાર પણ હું શું ઉપર આલ્યો 3 લાખ કરું આ તો કાઈ રહ્યું નથી પણ કીધું તો ગરીબો લાખો કેટલા લાખો છે. ટેકો કરે મોળો પૈસો ઈ વાત હાસી ફેક્ટરી અને ફેક્ટરી બેઠાની મેઠાની તાર કર ટેકો એમ તો કરતો હોય તો ડેકા પછી એટલે ફોન તો હે ના ના છે મો હશે ને ખાતા કેટલા પડે ઘણા પડ્યા ઉપર વાવડો જોવા નથી યહ મારી આસુ ફાટી જાય જોવા નથી ચલાવ ટેકો કરી સમ ક્યાં 2 લાખ જોતો હશે એટલા બધા તારા પાસે ચાવ માથે સારા 50,000 આલુ કઈ પર નહીં એમ તો લાખ રાસ ને લાખ 1.5 લાખ એટલા બધું મારે નહીં સડાવું માથે વેસન એટલે મારે નથી કઈ જોતવા ભાઈ બેન તું તો હાલવા પડે તું તો કે હમણાં ગણાઈ દે કારક ઈ તો અત્યારે મારા પાસે પૈસા ઈ તો નથી એક માડીના પર ગણીએ દયા તો તેવા ને ગમે તું જાક રાવડા બેઠો બેઠો ગણાય આપણું માર ચા જાવ ના રાવણામ તો હું કદી ના ગણાવ એમ? એ તો ફાડ ભીધી એટલે આ ફેર પીઝા સડી જાય ચા જાવ મારે ઈ તો હુઈ ના પર આપણે ફેડ પીએ એટલે તો લાખ રૂપિયા લેતા દૂધે ધોઈને નાલી છે બધે દૂધે ધોઈને ડાલું હવારનો બધે ડાલું સાહેબ ધોઈ ના દીધું તાર મારે નહીં જોતો હતા અત્યારે તો નહીં ડાલું ને અત્યારે ચાસ લાવું તો શું કામ મરવા દો તો મારા પાસે ખબર તો નહીં તું લાધા કાંઈ બોલતા છોકરા નંબર મારા નાશ ને તારા બોલતા નંબર 88 હા 88 ઈ ભાઈ નંબર એ મારો બરો અટતો તો હે તો કેવાય ઈ ગાડી આવી જા ના સાહેબ ને આ ટેન્શન ના લે હા તો ડાલી છે પૈસા આલી હિરાન ઉવે ઉવે એમ નહીં મારતો હું તો કુણા હવે નહીં મરું મારતો નહીં હા હું મારું જીરું ફેદી નાખું એટલું દી ખાય 2 મિનિટ તાણી જાય બે ચાર બોરી થાય તો ફેદી નાખ એટલે હા કે તારું ઘર છે ને હું કેમ બેઠો દાવા છે